મારા મય પે હશે મારા 1.5 વીઘો જમીન હતી તે હવા વીઘો જ કરી મેલી અડધો વર્ષ બે પાડી ના ભાઈ ઠેલી મેલ્યો છે નવે એનું ડફણું લઈને આવે છે ને ભલા આવો ને આવો પાડોશી મારા હાથમાં તો ત્યાં આવ્યો કશો વાંધો નહીં મને ગોડી અંદર બેહવા દે એટલે કાર્યો ખરો ને બધું બથાઈ પડે એવો છે મનનો મેલો છે પાછો કશો વાંધો નહીં રોજનો થોડો ગોડે ને તો એ અંદર આટલો જ મેલવો છે શેઠો કોક હેડે તોય ફૂઈ પડી જાય એવું જ કરી દેવું છે એરો રાશિ છે તો હું એ નાથી જ્યાં કરવાનું છું એ તો ખબર છે મારી આ મિલે તો ટ્રેક્ટર લઈને આવો ને તો આખું પ્લાવ મેલો તો આખો શેઠો જ ઉઠલાઈને નાખી દેવો છે એટલે ઓર લડવા આવતો પછી તો હું પોકે પણ આવું તો ના જ થાય કે એને જમીન વધારવાની તારે અમારે શું વાય કરવાનું હશે આરોટવાનું હશે આ તો જોવું છું કયો સોરાવા આવે છે આ મિલે તો ટ્રેક્ટર હું પોતે જ લઈને આવું અને પ્લાવ મેલું ને એટલી પ્લાવ તો આ શેઠો આ પાર ડાયરેક્ટ જ પછી તો આવશે કે મારા પોહણ પછી મને કહેતા આવડે છે તું અંદર ખોતરી પે હતા ને અમારે શું કરવાનું હોય છે કશો વાંધો નહીં કોઈ લોકોને 4 વાટવાની હોય કારણ અમારે મોટા શેઠા કરી દેવાના અને 4 વાટવાની એટલે અમારા ક્ષેત્રોમાં ભજવાર થાય અને રહ્યા સાથે શેઠા ખોતરા હ પેલા ભૂંડના કરતા એ જેલો છે એના કરતી તો ભગવાનને ભૂંડનો અવતાર આલ્યો હોય તો સારું હતું એને કોઈ એવું કરતું નહીં પણ આરે એટલો જેવો રાશિ છે ને બધા ક્ષેત્રોમાં નખરો કરે છે કશો વાંધો નહીં મને ફરી વળવા દે છે ગોડી સાફ કરી નાખું પછી આવશે કે કહેવા તો શેઠામાં હરખાય છે જો પેલું ધોમરારું ફરતું હોય ને એ ઓકું ચૂકું થઈ ગયું છે ઓમથી ઓમ તોસ પાડી ઓમથી ઓમ તોસ પાડી દીધી પછી ખેતરમાં ઢંઢારો છે ખરો કોઈક જોવે તો એ આબરું જાય અને શેઠા ચેવડા થયા છે અને પાછો રે ગોડી મારા મય ગાલે એટલે મારે ખરાબો થાય જોવો તો નહીં હા એ શાકભાજી તૈયાર થઈ જશે અમારે તો હા પણ જબરજસ્ત શાકભાજી બી આવી છે કોક આ 3-4 પાઉ જ નીકળશે આ કાલ ના હોય તો બહેરું 2 જણા આવીને વેણી લઈએ અને હું શાકભાજી પડી છે આજના વરામાં તો મારે શાકભાજી જે જબરજસ્ત શાકભાજી પડી છે ને આ ગામનો આમ તારીફ કરે ને થાકતો નહીં ઓટલા બેહીને ઓટલા તોડે અને કહેશે કે ભાઈ શાકભાજી તો સોમા કાકાની શાકભાજી એટલે 1 નંબર શાકભાજી આમ જોતો ખરી આમ ડેટો પડે છે આ જબરજસ્ત ડેટો પડે છે કાલ ના હોય તો વેની લો બધી શાકભાજી 4 પાઉ હા શાકભાજી તો કાલ વેની જ લેવી પડશે કારણ કે 500 રૂપિયા ભાવ છે અને 500 રૂપિયા ભાવમાં શાકભાજી બધી હાલ દઉં અને ચૂંટી જ લેવી છે કાલ તો બધી વેની જ લેવી છે અને પછી ખાતર લાવીને ડુવા કરીને ખાડા ગોળીને ગાળી જ દેવું છે પણ 1 નંબર શાકભાજી બનાવી એટલે બનાવી વસ્તી યાદ કરે કે ના ભાઈ શાકભાજી બનાવી એટલે બનાવી જોવાની શાકભાજી કાલ વેની લઉં એટલે હારું પેલા કપામાં રોપ કાઢ્યો કે ના કાઢ્યો લાય જોઈ આવી દેજે અલ્યા હારું પેલો શેઠો છે કોદરી રહ્યો લ્યા રોમલો જ નહીં લાવજો જવા દેજે તો ખરી આમ શેઠા ફરવા કદાચ લઈને જોવા તો ખરી આમ જેનો બાપરો બગીચો ના હોય જરા વગરનો છે આ શોભલો ખરો ને એ લોકોના શેઠા ખોતરી એના બંગલા બોધા છે એટલે રોમલા આ બાપ ડુહાનો બગીચા સમજી જાય એટલે તમે ખબર નહીં પડતી લે ઓમ નામ તો અડધો શેરો ખોતરી તમે કીધું એટલે ચોકન ભટકી રહ્યો તું વાય કાન એટલે મારું ક્ષેત્ર હું ના આવું લે ચોકન પૂછરામાં તારું અરે હું ઓલે આ હું તારા બાપાનું હતા ને એ બાપા હમ તો જતો જ ના કદાઈ જોઈ અરે કદાઈ તો અલે હથિયાર લઈને તો કૂતરો બીવડાવે લે એક કદાઈ તો ઠીકરી જુદું કઈ નાખી હમણાં એટલે તારી કદાઈ જોઈને હું બીવાઈ જઈએ લે પણ તને શરમ આવે હલે તારો શેઠો ઠેડ આટલા તો તું ખોતરી તું આટલા બેસી ગયો તને શરમ જેવું નહીં એ મારા ક્ષેત્રમાં તું બહાર નીકળ અને શેઠો અડધો ખોતરી નાખ્યો ઠેડ મારો પ્યાનો તું શેઠો ખબર હતા ને પૂછરામાં તારો મારા આટલા સુધી ગોડવાનું છે તારો શેઠો આટલા બનાવવાનો ચટલી થોસ પાડી દીધી જોજે તે આટલા હોમ આ જોજે આવું કર્યું લે તું ઓમ નોમ ઓમ હાપલે જેવું આવું કરી નાખ્યું લે તું ચોકન પૂછરા હાપુલે જો મારો શેઠો હાપુલે જો તી કર્યો આ તું એ હાપુલે જેવો જ છે વધા બોલે ને રોમલા ના મગજ ખરાબ છે ભાઈ જોઈએ કદાળી તારા ઈકન હોય બીવડાવજે કદાળી તો જુદું કઈ હોવા તો આમ બોડું રંગે જાય તારું લે ફરો ધક્કો નો મારે તું અરે ધક્કો નો મારે તું અલે રોમલા ચકલી દબાડી લે મારી ચકલી દબાઈ તારું બેઠ જાય સોમલા ચકલી દબાઈ સોમલા તારું બેઠ જાય અરે મારી ચકલી દબાઈ જીને છોડ દે ના સોરું આ તો સોમલા તારે આ તો પટાઈ દઉં વગર તારું બેઠ જાય રેડ તોડી જાય તારું બેઠ ધક્કો જાય સોમલા રોમલા છોડ દે હાથ ચુકાવ મારું મગજ ખરાબ સપા સોમલા ખબર
શેઠો ખોરે તું હોરા છે તારું નક્કો જાય છોકરા અલે મય નાખ્યો ને સર ફાટ સર લે રોમલા રાધે લે દાસુ વસ્તુ તારું નક્કો જાય છોકરા તારું બેટ જાય રોમલા આજ તો તારું આઈ બન્યું તારું રોમલા આજ તો તારા કટકે કટકે કરી નાખવાનો હો છોકરા સોર તારું નક્કો જાય દાસુ વસ્તુ રોમલા આજ તો તને આઈ બન્યું તારું ઓ બાજા ઓ મા મય નાખ્યો તારું નક્કો જાય પોતા રોમલા છોડી દે નકર જીવતો નહીં જા ઘેર કહો આ તો હાચું આ કહો. પણ કે પેલી પર ના શું હાચું કહો છોડી દે રાસો સોમલા તો રાસ્તો મુ રોમલા આજ તો તારું પેલું એ થઈ જા તારા ક્ષેત્રમાં તારી ક્લાસ કતલ થઈ જા તારું કતલ થઈ જશે સોમલા અલે રોમ રોમ બે જણા ચમ લડી રે અલે લોહી લોહન થઈ ગયો બે જણા રોમલા છોડી દે કહું રોમલા છોડ સોલે રોમલા છોડ કહું આપો. સોલે આ હું ધંધા ચલ્યા તમે હેત્રો માં આવી હા ખબર નહીં પછી રોમલા જણા જોવા અલે પણ આરો આ છોકરા શેઠા હોરી છે લે હાપુડા જેવો મારો શેઠો કઈ નાખ્યો ખબર નહીં પડતી તને હાચું પડશે કોઈ આને બતાવું સાચું નહીં આ તમે આ વકના હેત્રો માં લડવા આવ્યા હોય તમે પાછો દાદાગીરી કરે દાદાગીરી બાદા સોમલા ભાઈ અર્જુન હવે બતાવ આ શેઠો તો છે મારો શેઠો ચકલા સુધી હક છે અને એનો ખોતરી છે આ વાકા ચૂકો શેઠો અલે પણ તમારા આ હોયથી હોય હુલે પહે જવું પર લોકોને આ જોજે ચલો ખોતરી ખાધી લે આ તો હું આ તને ખબર પડી મને કે આટલું ખોતરી લીધું હતું અંદરથી બીજું કોઈ નહીં અર્જુન પણ આલો ભૂંડી જેવો છે રોજ ખોતર કરી અલે પણ ભૂંડી જેવો તો તું બી તારો રોજરા જેવો લે. ભૂંડા જેમ લાવો મારવાનો હતો અલે મારું શેતાન તો હું ગમે તે કરો આરો ભૂંડી જેવો તો એરો રોજરા જેવો ને હે મોટું સાંભળ બોલજે સોમલા તી પેલા ખોતર્યું તાને રોમા કાકાએ ખોતર્યું કે અલે ચો ખોતરી લે મને દેખાય તને ખોતરી લે તો દેખાય આનું મને હા. કેટલો શેઠો કઈ આ નાખ્યો તું મારો પારિયા જેટલું અંદર તું ખેતરમાં લઈ મજા નહીં લીધું. આવે રોમલા મજા નહીં આવે ચોખ્ખું કહું તું હમોરાય છે જો પાડોશમાં આવ્યો આ તો હોય ને હમોરાય છે તું દવાશે સોડાવા તોય નહીં સુડું અર્જુન આ હાચું ચોમા, હમું બોલજે એક જ ઠુઓ બે ટુકડા કરી નાખ્યા ઉરા. મેલ જે મેલ મારી તાકાત ની તને ખબર તું નહીં બોલ્યા ઘેર તો હા સોમલા જો લકર હર ખોર એટલે ખાઈને એટલે હું કરી લઈએ તારા ક્ષેત્રમાં તારી લાજ ખાલ દે ખાડો ગાલ કરી ગાલ જે ગાલ ગાલ તું બોલ્યા કે ખેતર પે બગસથી પત્તર વધારે મારે લે 12મું થઈ જાય કે માં ચોમા કા, બાર બાજુ તું દેખાય રોમલા તું એ બહુ બોલ નહીં અને તું એ બહુ બોલે નહીં અને આ હેતોનો હેઠો હો ને કાલ ટ્રેક્ટર બોલાવી ફરી નવો તો તને જ કરવાનો ચેન્જ છું કરવાનો નવો શેડાય આ બધું ના હોય ના ચોપા આ અડધું લઈ લીધું છે મારું ખબર પડે તું હું પૂછરું કરે અલે મારા 1.5 વીઘો જમીન હતી મેં તું અડધો વીઘો મારા અંદર સલે મારા અડધો વીઘો હાલે અને 1.5 વીઘા વાળા ઓય કાલ અમે બે જણા પતિ જોતો ઓય કાલ ચિયો 1.5 વીઘો ઉપર લઈને જવાના હતા તમે મને ખબર નહીં પડતી હું લે ઉપર બધું પેલા એને ગોડ્યું એટલે હું ગોડ્યું ને પણ લડવાનું છો હવે હિમા પેલા રોને સીધો મને આઈ લાફો જ મેલી પાડ્યો અને ગાળો બોલી દે કને લાફો મેલ્યો લે તી મેલ્યો લાફો મને ખબર નહીં ઓવા, હું પેન જોઈ રહ્યો તો તે આબુ તો કઈ વખત ને મનમાં તો એમ થયું ને કે પાવરે તારા 50 ટુકડા કઈ નો કાલ દઉં પણ કરકે તો ખરી ખબર પડે આ એટલો જો એમ બીવરાવા આવ્યો તું કેટલા એક વીઘે હોતા ખબર પડે બી હાલ અટતો ખરી મને ઓય બીવરાવા આવ્યો હો બીવડાવ તો નહીં લે પાડી દે તો વાર ના કરો તું વધારે તારું બોલ. નામ કોણ છે સોમો કાકો એ તો ખબર જ છે ગોમનો કૂતરો છે તું મને ખબર અને છે તું કોણ હાલે પેલી કૂતરી હે મારી મારું મગજ ખરાબ થયેલા કે આ લાફો તો નહીં નકર. એટલી લાફો તો બસ થઈ આના ગઈ. પોચે વાગે વાય પડી જા અત્યારે અમે જોઈ અને રહ્યા છીએ. એક પાટું મારે ને તો એકન વખત આ ટોટિયા લેવા તું ઘેર નહીં રજા અરે પણ માર તો ખરી ખબર પડે ચોમકા, આમ દઈ દેજો. સોડાવા આવ્યો ને તો સોડીને જતો રહેજે પણ એ અને અરે કૂતરા જેવો તું કા પણ બવાના પાદે ચરાસા પણ આ જો કા બોલવાનું તમીજ છે ને અમે લગી રે એના મગજ ફરી જશે અમે જતો રહેજે સોડાવા આવ્યો ને તો જતો બીજું કોઈ રહેજે, નહીં જતો નહીં આપણું કરે, બહેરું આટલો જ નહીં જતુરી સારી હાય એટલે બીજો નહીં બીજો પર કાંઠા સારે મગજ ખરાબ છે અમે ડોહિયાન તો હાચવવાની પોસ્ટ નહીં ઓય કા હેતર હાચવા એટલે ડોહિયાન હાચવતો હતો નહીં અરે નહીં તારે હું જોવાનું ડોહિયાનું લે હું જોવાનું ધક્કો ના મારે જો ચોમા, અરે પણ મગજ ખરાબ થઈ ગયું તાર. મગજ ખરાબ થઈ ગયું છે મારું મારું મગજ ખરાબ છે તને પૂછજો રામલાલ તારા મારે તો ઓય જીવ હારું જતું હોય રહેવાય, ઊભો નહીં રહે. હાર હેડો આમ, જતો જો રહે, તું રહેવાય નહીં, સોડાવા ઊભો રહે. આવતો.
તારા મગજ ખરાબ છે તમારે તો શું હારું હોય? 8 પછી તો શેઠો ખોદે ને તો કટકા થઈ જાય એટલું યાદ તારે રાખજે. જોવું હોય ને તો કાલ ફોસે જોઈ પણ લેજે. તારે કરવું હોય હું એ મને કહેજે ખાલી. એટલે આમ કરવું હરખું હોય છોડ દે, આમ છોડ દે. કરવું હોય હું એ, એ, કહેજે. સોમલા જો પ્રેમથી તને સમજાય તું બોલે કે ઘેર જતો રહો સાચું કહું. અરે આ મારું શેતર હું આ ઊભો રહે. તમારી અડવાની તાકાત હોય ને તો મને અડીને બતાવો. મેં હમણાં જઈને કેસ કરી દો તારા પર. અરે આપણે જા કે કેસ કર્યા જા ઉપર. હા, જા. બહુ મોટો બહાદુર બની ગયો અલે તું. જા એવા તો પોલીસ કેટલાય આવે જા કેસ કર્યા જા. જેલમાં ઘાલ દે છે ખબર નહીં મારી. અલે પણ જા તો ખરી રિપોર્ટ તો લખાયા ફરિયાદ ઘેર ના થાય. ખાવાનો ખોખો નહીં લખેને. અલે તારા હા, હાથ વાત મરચું નહીં રોટલો પાછા. ખાવાની તાકાત છે તારા મહિના મરચું રોટલો ખાઈ આપતો નહીં તો. તાકાત છે એટલો તો ભેજ જેવું શરીર બનાવ્યો. તાકાત હોય તો આવી જાવ અમો. અલે ભેજ જેવું શરીર બનાવ્યું તો આ પાવડે પેલા ખેતરમાં જા હોય કે ના આય. અર્જન્યા, હું તો હેતરમાં કોમ જ મારી કરતો વાત હતો. ઉપર હું કહું છું કાલે ફીર ટ્રેક્ટર લઈ ગયા ને સીધો પેન મેલું ને તો આ સીધો આખો ઠલાવેલો આ સીધો આટલા નાખી દઉં એટલે મારે બે એક પાડિયાની જગ્યા કમ્પ્લીટ મારે તાકાત હોય તો ટ્રેક્ટર વાળાને લઈને આવજે ને શેઠું લડાઈ લેજે પછી તને જોવા મળશે. એટલે મને ખબર છે તું ખોતરી ખોતરી મારા બાજુ પે હશે. એ મને તું ખબર ના ત્યાં ગયો, પડે તો બધી. મારું તું એ લઈ આ લીધું તું- છે. આ તું 2 પારીઓનું જમીન થી લઈ લીધી હે. લાખ રૂપિયા મેલ દેજે બોલ્યા વગર. અરે લાખ રૂપિયા તો હાના લાખ રૂપિયા તને મળે લ્યા. તું ધક્કો કોનો મારો છું માં? તું તો હા? હાના લાખ રૂપિયા લેવા આવ્યો લ્યા. તું અરે ધક્કો આ- કોનો મારો? અરે ધક્કો કોનો મારો? સો સોમલા કઈ પાડો તો ન્યા, છોડ દે. શોમાં બોલ્યા વગર જતો રહે કે માર ખાગે ને તો એ તૂટી જાય તારો એક ને આજે. રોમલા અલ્યા પણ વાળા ઓનો કહી દે. મગજ ફરી ગયું હલે સોમલા તારું રે ઓનો કહી દે. ફરી જાય જાવ પછી કહેતો ના. આ સુરાવા આવ્યો કા લડવા આવ્યો અને ના પાડ દે. શોમા કાકા આ જમીનો અની હતી અરે આટલી બધી ટની કરે તો હે? પૂંછા મેં નહીં રહે તો ઉધે રાખ્યું છે છેતરવાળા છેતર આલ્યો હક કરે છે. અલે પણ ગમે તે ઉધે રાખે તારે શું જોવાનું? શોમા આટલી બધી ચારણાગરી કરી રહ્યો છે હોય તો. પેલા છેતરવાળો તો છેતર લખેલવાનો છે સોમલા. ઓહો, મારે લઈ લેવાનું છે આ બધું મારું છે. તું વધારાનું બોલે ને તું બહુ દોઢું બોલો સોમલા પછી અલે કહેતો ના. જતો રહો ઝુકાવ જતો રહો. તો કે જતો રહું તું પણ જતો રહો જમીન વાળાની મોહલ્લામાં. જમીન અરે તને હું હાલ દે હે રહ્યો જમીન વાળો કોઈ હાલ દેવાનો તને? તું અરે, તો જમીન- 6 મહિના વાઈ નાઈ જ્યો હતી. અલે ભલે નાહી જઈએ પણ જમીન તો મારી હતા હાથ તો હાચવી પડે કે મારે. આ તો પણ લોકોની જમીન પર આવવા આવ્યો તું એમ અલે કરી હવે કરી. આઈને કે આ શેઠો તમે આવડો થઈ ગયો તમારે શું જવાબ આલવાનો લે? હારે બધી ખબર ના પડી બીજો પણ હવાથી મોડીને આ કરતો ને આ કરે હે. હું એ કીધું ને આ શેઠો આ હોરે ને એટલો પસ્સો હરખો કઈ નાખજે નકર મેન નહીં આવે ચોખ્ખું કહું. આ તું યાદ પછી અંદર પહેવાની કોશિશ ના કરતો. અરે નહીં પ્યા હું માં પણ આ હરખો કઈ નાખ આ કર્યું ને આ હાપુલે જેવું હરખું કર ફટાફટ. એટલે તું તું મારી હરખું બાજુ હો. આ ફટાફટ જો આ એક જણો આમ હેડીને જાય ને તો ભૂઈ પડે એવું થઈ ગયું છે. તે ભૂય જ પડવાનો વગર કીધું તું જ ભૂય પડવાનો ના હોય તો પેલા જીસીબલા ખાડો કરી નાખું અને ઉપર 4 ગોઠે આવે છે તો ખાડામાં જ પડવાનું ઉપર બાટી ફેરવી દઉં અંદર પણ દાટી કરતો ખરી નાખું. ખબર પડે કરતો રોમ ખરી. ભાઈ ઓય કન લઈ હારી તાઈ પંછે લાયો કે મેં તો આર્યો અચ્યું હોય અંદર આઈએ કને એવું કર દો. એવું જ કરવું ઓલ્યા એવું જ કરવું મારો વાયકન બધા થોભલા લાય સત લગાઈ દેવા ઠેડ હુંદી કોઈ લગાઈ તમારાથી દેવાના. કોઈ પૂછડું થવાનું નહીં બસ બેસાડો. કાકા. અલે હું ઠંડો તો કહું મારા લગાવવા. ધણીને કહું અને આ બધી ખોડી અને કઈ પ્યાર પેલી હું કહેવાય તાર પેન્સિલ લગાવી દો ઠેઠ ઊંધી. તારું આટલું કૂતરું પણ અંદર ના બુજો એવું કરી મેલજો. એ તો જોવા મળશે લેવાનો છે ને આપણે હેઠ. બરાબર? અને આજ પછી હવે કોતરવા બોતરવા આવતો ને પાવરો બાવરો બધું લઈ લે પછી એટલે પહોંચી. જતા રહ્યો નમાયો કહું જતા રહ્યો જીવ. અરે નવાયો કરે કે હાલે તું લે એટલે લડવા આવ્યો પાછો તું મને. તું કોઈ હારો દેખાતો નહીં હો જતો રહો બોલ્યા વગર વધારે ઝઘડો નહીં કરવાનો. એટલે જતો રહ્યો કાચબા જેવું મોટું કાંઈ જતો રહ્યો ઝુકાવ. એ તો જો ખબર છે ભાઈ, તારા. આ જો અહીંથી અને આ સુસુંદરા જેવો હોય ને આ ખાલી બોલે એટલું જ ઓનાથી કશું પાપરે ભાગે એવું નહીં. અરે પણ આ બિહાર તો પડ્યા હતા. રોમ ભાઈ હા એક જમીન ના કહીને તમે આટલો બધો ઝઘડો પેલા હંગાથી કરી બે હે યાર. અર્જન્યા એવું નતું આમાં શું થયું ખબર હે? એનો જેમ થાય ને દારો એમ શેઠો ખોતરતો એક ટ્રેક્ટર જાય ને એટલી જગ્યા મારામાં એને ઠેલી મેલી હ અને મારા 1.5 વીઘો જમીન હતી તેને હું માપ્યું નથી હવા વીઘો જમીન બતાવો એટલું પણ ખોતરી- એ તો પેલા શેઠિયાના હોમો હારો બનવા જાય પણ આપણે એવું નહીં કરવાનું કોઈ આટલી જમીનમાં કોઈ હું ના મારી ના બનાવ્યો. દે આપણે. હું તો મારું હકલું જ કરતો હતો પણ એને આવ્યો સીધો બાપા હોમ બોલ્યો અને સીધો ધક્કો મારે એટલે હારું હેડો. હવે એ જતો રહ્યો ને હવે એને કીધું કે આવશે ને બાવશે ને એને હારી વાયર લાઈ તાર પેન્સિલ મારી દો છે છેટા ઉપર છે. આમાં તાર પેન્સિલના તો પૈસા કોઈ નહીં પણ એનો મારે કે હા કે હું મારી દે હું જોઉં છું ઊંધો સીધો થઈ જાય હે. હારું રમભાઈ હવે આપણે જે થવાનું થઈ ગયું અને પેલો હવે જતો રહ્યો હવે લડવા બળવાનું છોડી દેવાનું હવે લડવા બળવા નહીં. અને હોભળો આ આપણે આટલી મહેનત કરીને વિડીયો બનાવીએ યાર આટલું આખો સમય બગાડીને તો આ લોકોને કહો કે આપણા વિડીયોનો જોવો લાઈક બાઈક કરે અને આપણને યાર સપોર્ટ કરો થોડો કોક બોલો. અને મિત્રો અમારા વિડીયોને લાઈક જરૂર કરજો અને આગળ શેર કરજો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને પેલા તો હું સોરવાનો જ નહીં આજ નહીં તો કાલ